કેજરીવાલના લોકો પણ એવું ઈચ્છે છે કે આપણે જ આખે આખો રોટલો ખાઈ જઈએ. આ તો દિલ્હીમાં ઊંધે કાંધ પડ્યા એટલે હવે કેજરીવાલ પર થોડાક નબળા પડ્યા હોય તો થોડા કૂણા પડશે. સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, આ જે ત્રેખડ કે ત્રિપુટી છે એને હજી પોતાનું એમ કે વર્ચસ્વ યથાવત જાળવી રાખ્યું. દિલ્હીના જે પરિણામ આવ્યા એનાથી નિરાશ નથી થયા, બલકે એમાંથી ધડો લીધો છે. દિલ્હીમાંથી કેજરીવાલ નવરા પડ્યા તો હવે કરવાનું શું? માની લ્યો કે કોઈ સારો વિકલ્પ મળે અને એ વિકલ્પમાં કોંગ્રેસ જેવી દાગદાર પાર્ટી હાલે એમ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બધા મામા માસીના છે. કેજરીવાલનું બીજું ફોકસ પંજાબ પછી બીજું ફોકસ ગુજરાતનું રહેશે. ગઠબંધનમાં પણ આમ આદમી પાર્ટી એમ કે છે કે ભાઈ જો અમારી જ સરકાર હોય, અમે નેતૃત્વ કરતા હોય તો અમે સાઠગાંઠ કરવા તૈયાર છીએ, પણ અમે ભાગ આપવા તૈયાર નથી. એટલે તારું મારું હૈયારું, મારું મારા બાપનું સાવ ધરાશય થયા નથી. એટલે ગુજરાતમાં એને થોડીક આશા જણાય છે અને પંજાબમાં ત્યાંથી વયું ન જાય એની ચિંતા પણ કેજરીવાલે કરવી પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હવે પછીનું ટાર્ગેટ જે છે મિશન પંજાબ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં રાજનીતિમાં મોટા પરિવર્તન આવવાના છે, કારણ કે દિલ્હીમાં સત્તા પલટો થઈ ગયો. રાજધાની દિલ્હીમાં આજથી આમ આદમી પાર્ટીનું જો કે શાસન ખતમ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી છે એ શાસનમાં આવી ગઈ છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. અને આ જે સત્તા પલટો ત્યાં થયો એની ગુજરાતમાં શું અસર થવાની છે, આમ આદમી પાર્ટી કેવી રણનીતિ હવે બનાવવાની છે, એને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે, વાત કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. શું કહેશો? નમસ્કાર. જુઓ, ગુજરાતમાં સ્થિતિ આમ આદમી પાર્ટી માટે થઈને આશાસ્પદ અને ઉલટી છે, બેય છે. ઉલટી એમ છે કે એનું શીર્ષ નેતૃત્વ નબળું પડ્યું છે ને પાયો મજબૂત છે. આ ઊંધી વાત છે. નહીતર શું હોય, હાઈકમાન્ડ મજબૂત હોય અને નીચે કઈ ફાઉન્ડેશન બરાબર ન હોય. એને બદલે અહીંયા સ્થિતિ જુદી છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, આ જે ત્રેખડ કે ત્રિપુટી છે એને હજી પોતાનું એમ કે વર્ચસ્વ યથાવત જાળવી રાખ્યું. અને દિલ્હીના જે પરિણામ આવ્યા એનાથી નિરાશ નથી થયા, બલકે એમાંથી ધડો લીધો છે. ગોપાલ ઇટાલિયા કે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ભલે 3 દશકાથી ગુજરાતમાં હોય અને કેન્દ્રમાં પણ ભલે બીજી ત્રીજી ટર્મ હોય, પરંતુ એને અહીંયા પહોંચતા કેટલો વખત લાગ્યો. હવે એટલો વખત એમ કે દરેકને દેવો જોઈએ, જેમ કે આમ આદમી પાર્ટીને, કારણ કે આમ આદમી પાર્ટીનું બહુ લાંબો કોઈ ઇતિહાસ નથી. એટલે એ એમ સૂચવે છે કે આ લોકો નિરાશ થયા નથી. હવે દિલ્હીમાંથી કેજરીવાલ નવરા પડ્યા તો હવે કરવાનું શું? જ્યાં સુધી રણનીતિની વાત છે ત્યાં સુધી જાણવા મળ્યા પ્રમાણે કેજરીવાલ આમ આદમી પાર્ટીનું જે કાંઈ છે કમઠાણ દિલ્હીનું, એ દિલ્હીના અન્ય નેતાઓને ભરોસે અને વિશ્વાસે છોડી અને પંજાબમાં જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીની ભગવત માનની સરકાર છે, એ પંજાબ અને જ્યાં આશાસ્પદ સ્થિતિ છે એ ગુજરાત. કારણ કે ગુજરાતમાં ઘણા લાંબા સમયથી લોકો સારા વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. એ સારો વિકલ્પ ક્યારે મળ્યો નહીં એટલે બધા અપડાઉન થયા કર્યું. પણ માની લ્યો કે કોઈ સારો વિકલ્પ મળે અને એ વિકલ્પમાં કોંગ્રેસ જેવી દાગદાર પાર્ટી હાલે એમ નથી. હવે ગુજરાતમાં ન્યૂ કમર અને ફ્રેશ એવો જ ચહેરો અને એવા જ લોકોને કે એવી જ પાર્ટી હશે, એનું ભવિષ્ય થોડું ઘણું પણ ઉજ્જવળ દેખાશે. તો એમાં અત્યારે તો કમસે કમ ભલે આમ આદમી પાર્ટીનું બીજું કોઈ વર્ચસ્વ હોય કે ન હોય, કેજરીવાલની કોઈ એટલી બધી શાખ જે પેલા હતી એવી રહી હોય કે ન હોય, પણ એટલીસ્ટ અહીંયા જે 3 લોકો છે, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈત્ર વસાવા, એને તો અહીંયા પોતાનો કિલ્લો જાળવી રાખ્યો છે અને કમસે કમ લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ પ્રમાણમાં ઠીક છે, સાવ નિરાશાજનક નથી. અત્યારે હમણાં તાજેતરમાં જે નગરપાલિકાઓની ચૂંટણી થઈ એમાં તમે જુઓ કે સાયલાની જે ચૂંટણી થઈ એમાં પણ ભલે થોડા ખાટું રહી ગયા ને તો નગરપાલિકા કબજે કરત, પછી કોંગ્રેસને 4 બેઠક વધુ મળી ગઈ. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બધા મામા માસીના છે. તો ત્યાં પણ એટલો દેખાવ કર્યો છે. બાકીના તમે વિચાર કરો જેટલા પણ કોર્પોરેટરો નગરપાલિકાના કે જેના સદસ્યો ચૂંટણા, એમાં પણ
એમાં પણ ખાસી એવી સંખ્યામાં આમ આદમીના પાર્ટીના લોકો પણ ચૂંટાણા છે. એનો અર્થ એમ છે કે સંપૂર્ણપણે લોકોએ જાકારો નથી આપ્યો, જે રીતે દિલ્હીમાં આપ્યો એ રીતે. એટલે કેજરીવાલનું બીજું ફોકસ પંજાબ પછી બીજું ફોકસ ગુજરાતનું રહેશે. અને એ ગુજરાતમાં અહીંયા મજબૂત કરવા માટે થઈને સંભવ છે કે એના આટા ફેરા વધી જશે. એની બાકીની બધી રણનીતિ પણ અહીંયા જ ઘડાશે અને બાકી જેનો પણ સાથ લેવો એને યોગ્ય લાગશે એનો એ સાથ લેશે. તો દિલ્હીમાંથી કેજરીવાલ ફ્રી થયા એટલે અહીંયા ગુજરાતમાં એનું હવે વર્ચસ્વ વધારવાની કોશિશ કરશે. એટલે અસર ઈ પડવાની. અને આપની જાણ ખાતર અત્યારે ભલે ભાજપ દિગ્વિજયી છે, હમણાં નગરપાલિકામાં પણ એવું જ થયું. ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપની સામે હવે કોંગ્રેસ કોઈ પડકાર રહ્યો નથી. પરંતુ જો આમ આદમી પાર્ટી ધીરે ધીરે પણ કોશિશ કરે તો હજી મેં તમને કીધું તેમ હાવ રણ જેવું હાલત નથી. થોડું ખાતર પાણી નાખે તો કાંઈક નાનો મોટો પાકે લણી શકે એમ તો છે. અને કેજરીવાલની આબરૂને કારણે નહીં, અહીંયા જે સ્થાનિક લોકો છે એને કારણે આવી સ્થિતિ સંભવ છે. કેજરીવાલ ધારો કે અહીંયા આવે તો પણ એ શું કહેશે કે ભાઈ એને બુદ્ધિપૂર્વક ફસાવવામાં આવ્યા છે, એને વિપક્ષનો સૌથી મોટો પડકાર હતો ભારતીય જનતા પાર્ટી માટે, એટલે એને બુદ્ધિપૂર્વક પાડી દેવામાં વગેરે વગેરે. એ રોદણા રોષે, જનતાની બધી ખબર જ છે, એટલે એને કઈ બહુ અસર કરવા જેવું નથી. પણ ઈ અત્યાર સુધી સારી રીતે સમય નહોતા આપી શકતા ગુજરાતમાં. એ હવે કમસે કમ સમય તો આપશે. અને હજી મેં કીધું તેમ સાવ ધરાશય થયા નથી. એટલે ગુજરાતમાં એને થોડીક આશા જણાય છે. અને પંજાબમાં ત્યાંથી વયું ન જાય એની ચિંતા પણ કેજરીવાલે કરવી પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હવે પછીનું ટાર્ગેટ જે છે મિશન પંજાબ. જી જી સર, બીજું એ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકસભા વખતે ગઠબંધન હતું આપ અને કોંગ્રેસનું, પણ આમાં એ જોવા ન મળ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. તો ગઠબંધનની રીતે થોડુંક કંઈક અંતર રાખવા માંગે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસથી, કે જેના કારણે રાજનીતિમાં એમને ગેરફાયદો ન થાય? એમાં એવું છે, આમ આદમી પાર્ટીની આમ જુઓ તો કોઈ વિચારધારા નથી અને હવે રહી નથી. શરૂઆતમાં એ રાજનીતિના શુદ્ધિકરણ માટેની વાત હતી, એ બધું હવે ખતમ થઈ ગયું. આપણે જાણીએ છીએ કેજરીવાલ સ્વયં દાગદાર થઈ ગયા છે અને અડધી પરધી સરકાર એની જેલમાં હતી ને અડધા જામીન ઉપર છે. હવે એને ગઠબંધનના નિયમમાં પણ ડખો છે. ગઠબંધનમાં પણ આમ આદમી પાર્ટી એમ કે છે કે ભાઈ જો અમારી જ સરકાર હોય, અમે નેતૃત્વ કરતા હોય તો અમે સાઠગાંઠ કરવા તૈયાર છીએ, પણ અમે ભાગ આપવા તૈયાર નથી. એટલે તારું મારું હૈયારું, મારું મારા બાપનું, એ જે ગામડામાં કહેવત છે ને એના જેવું છે. તો એટલા માટે એનાથી પણ લોકો ભાગે છે ગઠબંધન કરવા કરતા. અને કેજરીવાલના લોકો પણ એવું ઈચ્છે છે કે આપણે આખે આખો રોટલો ખાઈ જઈએ. આ તો દિલ્હીમાં ઊંધે કાંધ પડ્યા એટલે હવે કેજરીવાલ પર થોડાક નબળા પડ્યા હોય અથવા તો થોડા કૂણા પડશે. અને કોંગ્રેસ જેથી પોતાની ડિમાન્ડ કરી શકશે. પણ જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થવાના હોય તો લખી રાખજો, લાંબા ગાળે એ નુકસાનકારક છે. કારણ કે લોકો કોંગ્રેસથી થાકીને ભાજપમાં આવ્યા હતા, મત આપ્યા ભાજપને. હવે ભાજપે પણ અત્યારે જે એનાથી બનતું ભલે કર્યું હોય, પણ હતી એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે ચરમસીમાએ છે. હવે તમે ઈનો ઈ જ કોંગ્રેસી જેને ભૂતકાળમાં લોકોએ કાઢી મૂકાતા ને, જો નવી કોંગ્રેસ ન આવે તો કહું છું, નવી કોંગ્રેસ એટલે ન્યુ કમર, ફ્રેશ, બેદાગ એવા વિઝનરી, શિક્ષિત એવા લોકો આવે તો જુદી ઘટના છે. પણ અત્યારે જે ફાલ હાલી રહ્યો છે ઈનો એની આરે જો આમ આદમી પાર્ટી ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીને બેઠે બેઠા એને આરામથી મુદ્દો મળી જશે કે આપ તો એક ही थाली के दोनों चट्टे बट्टे हैं. કારણ કે કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર છે એમ કહીને તો કેજરીવાલ આવ્યા હતા. હવે સત્તા માટે તમે શેતાના જો વ્યાળું કરી લેવાના હોય તો કોણ તમારામાં ભરોસો કરે? એટલે ઈ એની વાત નકામી છે. એના કરતા બેટર વે એકલો જાને રે એવી જો કોશિશ કરશે તો થોડુંક હજી આશાસ્પદ છે. કારણ કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી કે ચૈતર વસાવા એની ઉપર હજી આટલા મોટા કોઈ દાગ નથી કે જેને કારણે એને મોઢું છુપાવવું પડે જેવું અત્યારે કેજરીવાલ ઉપર છે. તો સંભવ છે કે આ ત્રિપુટી છે એને કારણે બાકીના જે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ અને બીજા જે કેટલાક આકાંક્ષી લોકો હોય, કોઈ પણ વર્ગના હોય, જેને એમ હોય કે અહીંયા આપણો કોંગ્રેસ ભાજપમાં મેળ પડે એમ નથી, તો આમ આદમી પાર્ટી પાસે તો અત્યારે કઈ છે નહીં. તો એને સંગઠનમાં પણ જરૂર છે અને સત્તામાં પણ જરૂર છે. એટલે જે દાવેદારો હશે જેને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે અમારી કદર નથી કરી, તો એ બુદ્ધિપૂર્વક આમ આદમી પાર્ટીમાં વહી જઈ શકે. તમે હમણાં જ ઇમરાનભાઈ જાણશો કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, એ ચૂંટણીમાં મોટા ભાગના લોકો જે જીતા છે એ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો, જે અપક્ષ તરીકે જીતા છે.
જેમ કે ગિરીશ કોટેચાના છોકરાને હાર થઈ વોર્ડ નંબર 9 માં જુનાગઢમાં, જીતા અશ્વિનભાઈ શું છે ભારતીય જનતા પાર્ટીના હતા, દાવેદાર હતા, ટિકિટ ન મળી એટલે અપેક્ષમાં આવ્યા. આવી રીતે જે લોકો અસંતુષ્ટ છે અને જે લોકોની પેઠ છે પાછી લોકલ લેવલે જેની વેલ્યુ છે, એવા લોકો પણ ભવિષ્યમાં જો કોંગ્રેસ સાથે ગઠબંધન આમ આદમી પાર્ટી ન કરે તો આવા લોકો જે છે આમ આદમી પાર્ટીને કદાચ મળી શકે તો હજી થોડું ઘણું ફાઉન્ડેશન મજબૂત થાય એમ છે. એટલે કેજરીવાલની હાર એ ગુજરાતમાં એક નવા વિકલ્પની તક જરૂર છે, પણ એ તક કેવી રીતે ઝડપવી અને એ તકનો આદર્શ જો સ્થાપવો તો અત્યારે જે ગઠબંધની કરી રહ્યા છે કોંગ્રેસ સહિતના પક્ષો, કેજરીવાલે તો એને આખી કેરિયર આમ તમે જુઓ તો બહુ નાદાનિયતમાં કહું ને બહુ નાજુક પરિસ્થિતિમાં મૂકી દીધી છે. એને લાલુ યાદવ થી માંડીને જેટલા પણ ઇન્ડિયા એલાયન્સના હતા એમાં જયારે જોઈન્ટ થયા ત્યારે જ એને પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. કે તમારું જે ચારિત્ર, લોકો તમને શું કામ સેલ્યુટ કરતા હતા કે તમે આમ આદમી જેવા છો, નીતિગત વાત કરવા વાળી વાતો છો, તમે લોકો ભ્રષ્ટાચારની વિરુદ્ધની વાત કરી રહ્યા છો અને શાલીનતાથી એક ટ્રસ્ટીશીપથી તમે નાગરિકોને સારું સુશાસન આપવા આવ્યા હતા. હવે એ બધું તો સત્યાનાશ થઈ ગયો. તમે ભ્રષ્ટાચારની ચરમસીમા છે એવા લોકોની વચ્ચે તમે ગોઠવાઈ ગયા હતા. એટલે હવે જો ગુજરાતમાં ભલે સક્રિય થાય આમ આદમી પાર્ટીના કેજરીવાલ, તો પણ એને એના નામે કે અત્યાર લાગે કાલે જે થાય તે આજની જયારે આપણે અત્યારે ચર્ચા કરી ત્યારે એના નામે કે એની કોઈ શાખના કારણે આમ આદમી પાર્ટીને ફાયદો થવાનો નથી. પણ હા, કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીએ જેમ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સારો દેખાવ કર્યો છે, હજી એનું ભવિષ્ય થોડું ઉજ્જવળ છે. જો લોકલ લેવલે જ એના નેતાઓની ઉપર આધાર રાખીને આગળ વધે તો આવી સ્થિતિ છે. ઇમરાનભાઈ જી. જી સર, આપે અમારી સાથે વાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. કે આમ આદમી નમસ્કાર. પાર્ટી ત્યાં ઉભરી, આમ આદમી પાર્ટીનો અસ્ત થઈ ગયો દિલ્હીમાં, તો એની અસર ગુજરાતના રાજકારણ ઉપર, આમ આદમી પાર્ટી ઉપર કેવી થશે, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આ રીતે મિત્રો, જે દિલ્હીમાં સત્તા પરિવર્તન થઈ ગયું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી તરીકે ત્યાંના રેખા ગુપ્તા શપથ લેવાના છે અને એવા સમયે ગુજરાતના રાજકારણ ઉપર આ પરિસ્થિતિનો કેવો પ્રભાવ પડશે? આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં તો સત્તા ગુમાવી દીધી, હવે એને લઈને ત્યાં ગુજરાતનું રાજકારણ છે એ આમ આદમી પાર્ટી કઈ રીતે ખેલશે, એના વિશે જે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર છે એમણે જે વાત કરી છે, જે વાત મૂકી છે તેમણે, એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.